ઔદ્યોગિક નગરી ભરૂચમાં પરપ્રાંતીય શ્રમિકો વધારે સંખ્યામાં રહેતા હોય છે અને આ જ પરપ્રાંતીય મજૂરો ગાંજો ફૂંકે છે તેવી બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા અને 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ અને અંકલેશ્વર પંથકના યુવાધનમાં ડ્રગ્સ અને ગાંજાના સેવનનું ચલણ વધતું જાય છે। જો કે પોલીસ પેડલરો, નશાખોરો અને નશીલો સામાન મોટા પાયે વેચતા સપ્લાયરો એમ તમામ પર કાયદાનો ગાડીઓ અવિરત કસી રહી છે। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસીની હદમાં આવતા એક મકાનમાં પરપ્રાંતીય મહિલાઓ મોટા પાયે ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસ જવાનોએ કાર્યવાહી કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। સારંગપુરની ઓમનગર સોસાયટીના એક મકાનમાં ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। મકાનના બેડરૂમમાં બનાવેલા કબાટની પાછળ ગુપ્ત ચોરખાનું બનાવીને ગાંજો છુપાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર પોલીસે અંદાજે 20 કિલો અને 381 ગ્રામ ગાંજાનો જથ્થો પકડ્યો। આ ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે 10 લાખથી વધારે થવા જાય છે। આ રેડ દરમિયાન પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલી નાની મોટી થેલીઓ મળી આવી છે। ગાંજો છુપાવનારી મૂળ બિહારની જ્યોતિ કુમારી મંડલની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલાએ ગાંજાની નાની મોટી પડીકી બનાવીને છૂટકમાં વેચાણ કરવાના ઈરાદે ગાંજો મંગાવ્યો છે। ભરૂચ પોલીસની પૂછપરછમાં જ્યોતિ મંડલે ગાંજો મોકલનાર મિથુન પ્રકાશ મંડલ હોવાની જાણકારી આપી છે, જેના આધારે પોલીસે મિથુન મંડલને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે। સાહેબોની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ તથા અંકલેશ્વર ડિવિઝનમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ કેમ્પેન અંતર્ગત જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને ખૂબ જ મોટી સફળતા મળી છે, જેમાં ગતરોજ અમે કલમ 8C એનડીપીએસની કલમ 8C 20B2C અને 29 મુજબનો એક ગુનો દાખલ કર્યો છે, જેમાં અંદાજે 20 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ કબજે કરવામાં આવ્યો છે। એક આરોપી જે બેન જેનું નામ છે જ્યોતિ કુમારી, વાઇફ ઓફ દીપક કુમાર મંડલ, તેઓને તેમના કબજાના ભોગવટાના મકાનમાંથી આ પ્રકારના પ્રોહિબિટેડ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 10,19,000 જેટલી થવા જઈ રહી છે। અંકલેશ્વર પોલીસે મકાનમાં તપાસ કરી તો પહેલા કંઈ ન મળ્યું। મકાનના એક રૂમની અંદર આવતી સ્મેલના આધારે કબાટની અંદર બનાવેલું ગુપ્તખાનું પોલીસે શોધીને તેમાં રખાયેલો 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। આ કેસમાં ઝડપાયેલી મૂળ બિહારની મહિલા જ્યોતિ કુમારી મંડલ અગાઉ પણ એનડીપીએસના એક કેસમાં પકડાઈ ચૂકી છે, તો મહિલાનો પતિ અત્યારે એનડીપીએસના જ એક કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે। આ પરપ્રાંતીય મહિલાએ ગાંજાનો જથ્થો બિહાર, ઝારખંડ, ઓડિશા કે પછી પશ્ચિમ બંગાળમાંથી મંગાવ્યો હોવાની શક્યતા છે। આ બેન જે છે અગાઉ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા હતા, એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે 2024માં હતો। તેના પતિ જે છે તે પણ તેના આરોપી હતા, તે હાલમાં ગુનામાં આ જ એનડીપીએસના ગુનામાં અન્ય ગુનામાં જેલમાં છે અને પોલીસને એક મોટા પ્રમાણમાં આ જથ્થો મળી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે। સર, મોટી માત્રામાં મળી આવ્યું છે, ઘરમાં કંઈ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું એવી કંઈ માહિતી? હા, ઘરમાં તેઓએ આ જથ્થાને સંતાડવા માટે ચોરખાના જેવી વ્યવસ્થા કરી હોય એવું અમને મળી આવ્યું હતું। અંકલેશ્વર પોલીસે જ્યોતિ કુમારી મંડલની આકરી પૂછપરછ કરીને ગાંજો છૂટકમાં કોના મારફતે સ્થાનિક યુવાનોને સપ્લાય કરવાનો હતો અને કયા વિસ્તારમાં ગાંજો ફૂંકતા યુવાનોની સંખ્યા વધુ છે, શું ભરૂચ જિલ્લાના જ અન્ય કોઈ સ્થળે થોડી માત્રામાં ગાંજો મોકલવાનો હતો? આ રેકેટમાં જ્યોતિને મદદ કરનારા પરપ્રાંતીય શખ્સો કોણ તે અંગે પણ તપાસ ચાલી રહી છે। દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ,